હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છીએ જેનું નામ છે વર્તુળાકાર ગતિ. આની આગળ આપણે વર્ક, એનર્જી અને પાવર ચેપ્ટર પૂરેપૂરું જોયું અને એમાં વિવિધ કન્સેપ્ટ આપણે ભણ્યા હતા. આજના લેક્ચરથી એક નવા ચેપ્ટરની શરૂઆત થઈ રહી છે જેનું નામ છે વર્તુળાકાર ગતિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે સર્ક્યુલર મોશન. બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે મેઇનલી સર્ક્યુલર મોશન એટલે કે વર્તુળાકાર ગતિ ચેપ્ટરમાં આ ગતિના ગુણધર્મો અને આ ગતિમાં જે એનાલિસિસ કરવાનું છે એ સૂત્રો અને એ બધા કન્સેપ્ટ આપણે જોઈશું. બરાબર. તો સૌથી પહેલા આપણે વર્તુળાકાર ગતિની વ્યાખ્યા લખીએ કે વર્તુળાકાર ગતિ કોને કહેવાય. તો જેમ ચેપ્ટરનું નામ છે વર્તુળાકાર ગતિ, એના પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે જો પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો તેવી ગતિને વર્તુળાકાર ગતિ કહેવાય. રાઈટ. સિમ્પલ એક ઉદાહરણ લઈ લઈએ કે એક સપોઝ વર્તુળ છે અને આ રીતના એક વર્તુળાકાર માર્ગ છે જેમાં કોઈ કણ શું કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે. બરાબર. આ છે આ વર્તુળનું કેન્દ્ર, આ છે આની ત્રિજ્યા આર. ઓકે. અને એક કણ છે જે સપોઝ કંઈક આ રીતના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યો. બરાબર. વિષમગળી દિશા કહેવાશે આને. હવે સપોઝ કોઈ ટાઈમ પર કણ અહીંયા કશેક છે તો વર્તુળાકાર ગતિ કરતા કણના વેગની દિશા જાણવી હોય તો જે તે બિંદુએ શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. તો આ બિંદુએ આ કણનો વેગ આ દિશામાં હશે જેને આપણે v1 કહી દઈએ. સપોઝ આ બિંદુએ જોઈએ તો આ બિંદુએ એનો કણનો વેગ આ દિશામાં હશે જેને આપણે v2 કહી દઈએ. આ બિંદુએ જોઈએ તો આ દિશામાં હશે. તો જે તે બિંદુએ આપણે કણના વેગની દિશા જાણવી હોય તો એ બિંદુએ શું દોરવાનો? સ્પર્શક દોરવાનો. બરાબર. સ્પર્શક આપણને વેગની દિશા આપશે. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી કે દરેક બિંદુએ આ કણના વેગની દિશા તો અલગ અલગ જ આવશે, કારણ કે એક બિંદુ એક જ સ્પર્શક દોરી શકાય. તો વેગની દિશા દરેક બિંદુએ બદલાય છે. બરાબર. અહીંયા આપણે એક પોઈન્ટ લખી શકીએ કે વર્તુળાકાર ગતિમાં કણના વેગની દિશા સતત બદલાય છે. તો વેગની દિશા બદલાય છે મતલબ વેગ બદલાય છે એવું કહેવાય. આપણને ખ્યાલ છે કે વેગ એક સદિશ રાશિ છે તો વેગની અંદર એનું મૂલ્ય અને એની દિશા બંને આવશે. તો જો વેગની દિશા બદલાતી હોય તો વેગ બદલાય છે એવું કહેવાય. જો મૂલ્ય બદલાતું હોય તો પણ વેગ બદલાતું હોય એવું કહેવાય. અને બંને બદલાતું હોય તો પણ વેગ બદલાય છે એવું કહેવાય. તો જ્યારે વેગમાં ફેરફાર થાય, આપણે આગળ 1D 2D માં ભણી ગયા કે જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગની એન્ટ્રી થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક બિંદુએ કણના વેગની દિશા અલગ અલગ છે, મતલબ વેગમાં ફેરફાર થાય છે. તો એક પોઈન્ટ અહીંયાથી લખી શકાય કે વર્તુળાકાર ગતિ એ પ્રવેગિત ગતિ છે. બરાબર ને? વર્તુળાકાર ગતિ કેવી ગતિ છે? પ્રવેગિત ગતિ. કારણ કે દરેક બિંદુએ કણના વેગની દિશા તો બદલાય છે. ઝડપ બદલાય ન બદલાય એ અલગ કેસ છે, પણ દિશા તો બદલાવાની જ છે. ઝડપનો મતલબ વેગનું મૂલ્ય બદલાઈ પણ શકે, ન પણ બદલાઈ શકે, પણ દિશા તો દરેક બિંદુએ બદલાય જ છે. રાઈટ. તો દિશા બદલાય છે એનો મતલબ પ્રવેગ આવશે. પ્રવેગ આવે છે તો આ ગતિ આપણે પ્રવેગિત ગતિ કહીશું. બરાબર છે. હવે મેઇનલી જે વર્તુળાકાર ગતિ છે એને આપણે બે પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. તો જો આપણે અહીંયા લખીએ કે વર્તુળાકાર ગતિના પ્રકારો જોઈએ તો બે પ્રકારની ગતિ આવે. સૌથી પહેલું છે નિયમિત વર્તુળાકાર ગતિ. નિયમિત વર્તુળાકાર ગતિ અને બીજો પ્રકાર છે અનિયમિત વર્તુળાકાર ગતિ. તો આ બંને છે તો વર્તુળાકાર ગતિ જ, પણ એક નિયમિત છે ને એક અનિયમિત છે. એનો મતલબ શું થાય કે હમણાં જ મેં તમને કીધું કે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એના વેગની દિશા તો કન્ટિન્યુ બદલાવવાની જ છે. બરાબર. હવે જો એના મૂલ્ય પર ચર્ચા કરીએ તો જો વેગનું મૂલ્ય પણ બદલાતું ન હોય, બરાબર, ધ્યાનથી સમજજો, જો વેગનું મૂલ્ય એટલે આપણે અહીંયા લખીએ વેગને મોડમાં લખીએ તો વેગનું મૂલ્ય કેવું રહેતું હોય? અચળ રહેતું હોય.
વેગનું મૂલ્ય બદલાતું નહીં હોય તો એવા પ્રકારની જો વર્તુળમય ગતિ થતી હોય તો એને આપણે કહીશું નિયમિત વર્તુળમય ગતિ. બરાબર. દિશા તો બદલાવાની જ છે, તો કન્ફર્મ છે. દરેક બિંદુએ દિશા સ્પર્શકની દિશામાં હોય છે. અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ બિંદુએ તમે જુઓ તો સ્પર્શકની દિશામાં જ વેગ આવશે. બરાબર ને? તો વેગની દિશા તો બદલાય જ છે. સપોઝ હવે અહીંયા આપણે મૂલ્યની વાત કરીએ તો પહેલો કેસ આપણે એવો લીધો કે વર્તુળાકાર ગતિમાં વેગનું મૂલ્ય બદલાતું નથી, મૂલ્ય અચળ રહે છે. બરાબર ને? તો આવી જે ગતિ છે એને કહેવાશે નિયમિત વર્તુળાકાર ગતિ. અને અનિયમિતનો મતલબ શું થશે કે જેમાં વેગનું મૂલ્ય અચળ રહેતું નથી, વેગનું મૂલ્ય પણ શું થાય છે, બદલાય છે. તો એવી વર્તુળાકાર ગતિને કહેવાશે અનિયમિત વર્તુળાકાર ગતિ. બરાબર. તો બે બેઝિકલી પ્રકાર છે વર્તુળાકાર ગતિના, નિયમિત અને અનિયમિત. અને વર્તુળાકાર ગતિ કેવી ગતિ છે? પ્રવેગિત ગતિ છે. ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ પર આપણે આગળના લેક્ચરોમાં ડિસ્કશન કરવાનું છે ડિટેલ. ક્લિયર? તો આપણે વર્તુળાકાર ગતિનું એક બેઝિક નોલેજ લઈ લીધું કે વર્તુળાકાર ગતિ કોને કહેવાય. જ્યારે કોઈ પદાર્થ કે કોઈ કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતો હોય તો એને કહેવાશે વર્તુળાકાર ગતિ. અને અહીંયા જે આપણી ચર્ચા થવાની છે એ બિંદુવત કણ માટે થશે, કારણ કે વર્તુળાકાર ગતિ બિંદુવત કણ માટે છે. જો મોટા પદાર્થની વર્તુળાકાર ગતિ થતી હોય તો પછી એ કેસ રોટેશનલ મોશનમાં જતો રહેશે, ચાક ગતિમાં જતો રહેશે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું છે. બરાબર, આગળ આવતા ચેપ્ટરમાં. તો વર્તુળાકાર ગતિ ક્યારે આવશે? જ્યારે કોઈ બિંદુવત કણ હોય અથવા જે પદાર્થ છે એનું પરિમાણ નાનું હોય એ વર્તુળની ત્રિજ્યાની સરખામણીમાં. બરાબર. તો એ બધા કેસમાં આપણે એવું લઈશું કે કણ શું કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. જો ત્રિજ્યા નાની હોય અને પદાર્થનું પરિમાણ બહુ મોટું હોય તો પછી સર્ક્યુલર મોશનમાં નહીં આવે, એ રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિમાં કન્વર્ટ થશે. તો ચાક ગતિના કન્સેપ્ટ લાગશે જે આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ. બરાબર છે. તો હવે વર્તુળાકાર ગતિમાં અમુક રાશિઓ આપણે ખાસ ભણવાની છે, એને કહેવાય છે કોણીય રાશિઓ. બરાબર. કોણીય રાશિઓ આપણે વર્તુળાકાર ગતિમાં ખાસ ભણવાની છે. બેઝિકલી 3 કોણીય રાશિ છે. એ 3 કોણીય રાશિમાં આપણને ખ્યાલ આવશે તો આપણને ચેપ્ટર સમજ પડશે આગળ જતા. બરાબર છે. તો જે 3 કોણીય રાશિ છે એના સૌથી પહેલા આપણે નામ જોઈ લઈએ. પહેલી રાશિ છે એને કહેવાય છે કોણીય સ્થાનાંતર. સૌથી પહેલી રાશિ છે કોણીય સ્થાનાંતર અને એને આપણે ડેલ્ટા થીટા વડે દર્શાવીએ છીએ. સદિશ રાશિ છે. બરાબર. બીજું એક છે કોણીય વેગ. કોણીય વેગ એને આપણે ઓમેગાથી દર્શાવીએ છીએ અને એ પણ એક સદિશ રાશિ છે. અને ત્રીજું છે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ પણ એક સદિશ રાશિ છે અને એને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ. તો જેમ 1D ચેપ્ટરમાં આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ જોયા હતા, એ રેખીય વેગ, રેખીય સ્થાનાંતર અને રેખીય પ્રવેગ હતા. એવી જ રીતના અહીંયા આપણે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગની વ્યાખ્યા જોવાની છે. બરાબર. તો સપોઝ આપણી પાસે એક વર્તુળ છે અને એ વર્તુળ પર કોઈ કણ વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે. બરાબર. આ એક વર્તુળ છે. સૌથી પહેલા આપણે શું કરીએ? કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા જોઈએ. તો અહીંયા આપણે હેડિંગ લગાવી દઈએ. સૌથી પહેલું કોણીય સ્થાનાંતર. કોણીય સ્થાનાંતર કોને કહેવાય? ડેલ્ટા થીટા વડે આને દર્શાવવાનું છે. ઓકે. તો કોણીય સ્થાનાંતરનો મતલબ શું થાય? ધ્યાનથી સમજો કે આપણી પાસે અહીંયા શું છે? એક વર્તુળ છે અને વર્તુળાકાર માર્ગ પર એક કણ શું કરી રહ્યો છે? ગતિ કરી રહ્યો છે. આ છે આ વર્તુળનું સેન્ટર. બરાબર. અહીંયા વર્તુળનું સેન્ટર છે અને આ છે આની ત્રિજ્યા આર. ઓકે. તો તમે ધ્યાનથી જુઓ. સપોઝ આ જે વર્તુળાકાર માર્ગ છે એના પર કણ શું કરે છે? એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બરાબર. તો તમે સૌથી પહેલા જે કણ છે એ અહીંયા હતો અને આ કણ નો કેન્દ્ર સેન્ટરની સાપેક્ષમાં જે સ્થાન સદિશ હતો એ આ હતો. આ પી કણ છે. થોડાક સમય બાદ આ પી કણ શું કરશે? ગતિ કરીને અહીંયા કશેક પહોંચશે. તો હવે આ કણનો કેન્દ્રની સાપેક્ષમાં સ્થાન સદિશ આ થઈ જશે. બરાબર છે. તો સ્થાન સદિશ તો એટલો જ આવશે કારણ કે ત્રિજ્યા બરાબર જ છે. તો તમે જોઈ શકો છો કે સપોઝ પી થી પી ડેશ સુધીમાં જે સમય છે એ સમય સપોઝ લાગ્યો છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં આ કણ પી બિંદુથી પી ડેશ બિંદુએ પહોંચ્યો તો આનો જે સ્થાન સદિશ છે એ કંઈક ખૂણો બનાવે છે અને એ જે ખૂણો બનાવે છે એ ખૂણાને જ કહેવાય ડેલ્ટા
થીટા, બરાબર. કોણીય સ્થાનાંતરનો મતલબ શું થાય? અમુક સમય અંતરાલમાં કણના સ્થાન સદિશ દ્વારા અંતરાયેલ ખૂણાને શું કહેવાય? કોણીય સ્થાનાંતર. જે પ્રારંભિક એનો સ્થાન સદિશ હતો એ આ છે, થોડાક સમય બાદ એનો સ્થાન સદિશ અહીંયા આવી ગયો, તો જે ખૂણો બંને સ્થાન સદિશ વચ્ચે બન્યો એને કહેવાશે કોણીય સ્થાનાંતર. તો જો અહીંયા આપણે વ્યાખ્યા લખીએ કોણીય સ્થાનાંતરની, તો શું લખાશે કે અમુક સમય ગાળામાં કણના સ્થાન સદિશ વચ્ચે અંતરાયેલ ખૂણાને કણનું કોણીય સ્થાનાંતર કહે છે. મતલબ ખૂણાની દ્રષ્ટિએ આ કણ કેટલો સ્થાનાંતરિત થઈ ગયો? તો ખૂણાની દ્રષ્ટિએ જોઈએ તો કણ પહેલા પી બિંદુ પર હતો, પછી થોડાક સમય બાદ પી ડેશ બિંદુ પર આવી ગયો, તો જેનો સ્થાન સદિશ છે એ આટલો ખૂણો બનાવે છે, તો એ ખૂણો જે છે એ ખૂણાને જ કહેવાશે આ કણનું કોણીય સ્થાનાંતર. બરાબર છે. અને આ કેવી રાશિ છે? આગળ મેં કીધું એમ સદિશ રાશિ છે. બરાબર, સદિશ રાશિ છે તો દિશા પણ આવશે. તો હમણાં આપણે દિશાની પણ ચર્ચા કરીશું. પહેલા આપણે ત્રણેય રાશિઓને સમજી લઈએ. બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ ત્રણેય રાશિ છે, ખાસ ધ્યાનથી સમજજો. કોણીય સ્થાનાંતરનો મતલબ શું થયો? કે અમુક સમયગાળામાં કણના સ્થાન સદિશો દ્વારા અંતરાયેલ ખૂણો, બરાબર, જેનો પ્રારંભિક સ્થાન સદિશ હતો એ અને એનો જે અંતિમ સ્થાન સદિશ આવ્યો હોય એ બંને વચ્ચે જે ખૂણો બનશે એ ખૂણાને કહેવાશે કણનું કોણીય સ્થાનાંતર. ત્યારબાદ આપણે બીજી રાશિ પર જઈએ તો બીજી રાશિનું નામ છે કોણીય વેગ, જેને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. બરાબર, તો આમાં ટોટલ બે પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે સરેરાશ કોણીય વેગ અને બીજો છે તત્કાલીન કોણીય વેગ. સરેરાશ કોણીય વેગ એટલે ઓમેગા એવરેજ કહી દઈએ આને. તો સૌથી પહેલા સરેરાશ કોણીય વેગ જોઈ લઈએ આપણે. સપોઝ આપણી પાસે એક વર્તુળ છે અને આ વર્તુળનું જે કેન્દ્ર છે એ અહીંયા દર્શક છે, તો આ છે આની ત્રિજ્યા આર, અને આ કણ ફરીથી શું કરે છે? વિષમઘડી દિશામાં સપોઝ ગતિ કરી રહ્યું છે. બરાબર, જરૂરી નથી વિષમઘડીમાં જ કરે, સમઘડીમાં પણ કરી શકે. તો કણ પહેલા અહીંયા હતો બી બિંદુ પર, થોડાક સમય બાદ એક કણ ક્યાં આવી ગયો? અહીંયા કશેક આવી ગયો પી ડેશ બિંદુ પર. તેનો જે સ્થાન સદિશ છે પહેલા આ હતો, હવે સ્થાન સદિશ અહીંયા આવી જશે, તો બંને વચ્ચે કંઈક ખૂણો બન્યો જેને આપણે કહીશું ડેલ્ટા થીટા. તો અહીંયા આપણે જેમ રેખીય વેગની વ્યાખ્યા આપતા હતા, સરેરાશ વેગનું સૂત્ર શું હતું 1D ચેપ્ટરમાં? કે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર ના છેદમાં કુલ સમય. તો સેમ વસ્તુ અહીંયા આવશે, કણ દ્વારા થયેલ કોણીય સ્થાનાંતર ના છેદમાં એ સ્થાનાંતર માટે લાગેલો સમય. તો જો અહીંયા આપણે ઓમેગા એવરેજ એટલે કે સરેરાશ કોણીય વેગનું સૂત્ર લખીએ તો શું લખાશે? કુલ કોણીય સ્થાનાંતર ના છેદમાં કુલ સમય. તો સૂત્ર બની ગયું ઓમેગા એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા ના છેદમાં ડેલ્ટા ટી. આ સૂત્ર છે સરેરાશ કોણીય વેગનું. બરાબર છે. સેમ જેમ રેખીય વેગ હતો સરેરાશ એના જેવું જ છે. કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય હતું, હવે અહીંયા સ્થાનાંતર આપણે કોણીય સ્થાનાંતર લઈએ છીએ. બરાબર છે. બીજું જે આમાં પ્રકાર છે એ છે તત્કાલીન કોણીય વેગ, જેને આપણે ઓમેગાથી દર્શાવશું. બરાબર, તો તત્કાલીન કોણીય વેગ સેમ તત્કાલીન વેગ હતો 1D માં, તત્કાલીન વેગ એના જેવું છે. તત્કાલીન વેગની વ્યાખ્યા શું હતી? પદાર્થના સ્થાનાંતરના ફેરફારનો દર. બરાબર, એને કહેવાય તત્કાલીન વેગ. તો જો તત્કાલીન કોણીય વેગની વ્યાખ્યા આપી હોય તો શું થશે? કણના કોણીય સ્થાનાંતરના ફેરફારનો દર. બરાબર, એને કહેવાશે તત્કાલીન કોણીય વેગ. તો જે અહીંયા સૂત્ર ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી છે ને, એમાં આપણે સમયને એકદમ સૂક્ષ્મ કરી દઈએ ડીટી, તો જે કોણીય સ્થાનાંતર છે એ પણ સૂક્ષ્મ થઈ જશે ડી થીટા. તો જે તત્કાલીન કોણીય વેગનું સૂત્ર આવશે ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. જેમ વેગનું સૂત્ર હતું dx બાય dt, સેમ એવી રીતના ઓમેગાનું સૂત્ર છે
ડી થીટા બાય ડીટી. બરાબર, તો આ આપણને આપશે જે તે સમય પર કોણીય વેગ, અને ઉપર જે જોયું એ તો ફિક્સ સમયગાળામાં સરેરાશ કોણીય વેગ આપશે. બરાબર, તો આ બીજી રાશિ છે કોણીય વેગ, એ પણ એક કેવી રાશિ છે? સદિશ. તો એના દિશાની પણ હમણાં ચર્ચા આપણે કરીશું. અને ત્રીજી જે આપણી રાશિ છે એ રાશિ છે કોણીય પ્રવેગ. રેડી, જેને આપણે આલ્ફાથી દર્શાવીએ છીએ. તો કોણીય પ્રવેગમાં પણ બે પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર છે આમાં સરેરાશ કોણીય પ્રવેગ, રાઈટ, જેને આપણે આલ્ફા એવરેજ થી દર્શાવીશું. તો ફરીથી આપણે એક વર્તુળાકાર ગતિ ધ્યાનમાં લઈએ. સપોઝ આ રીતનું એક વર્તુળ છે, અને આ વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, અને આ છે આની ત્રિજ્યા. ઓકે, શરૂઆતમાં કણ અહીંયા હતો પી બિંદુ પર. એન્ટી ક્લોકવાઇઝ જો ગતિ કરતો હોય તો થોડાક સમય બાદ અહીંયા આવી જશે પી ડેશ બિંદુ પર. તો હવે એનો સ્થાન સદિશ આ થઈ જશે. તો આ બંને વચ્ચે જે ખૂણો બન્યો એને આપણે કહીએ છીએ ડેલ્ટા થીટા. ઓકે, તો જેમ સરેરાશ પ્રવેગ આપણે 1D ચેપ્ટરમાં જોતા હતા, સરેરાશ પ્રવેગ મતલબ શું થાય? પદાર્થના વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ સમય. સેમ એવી રીતના અહીંયા આપણે સરેરાશ કોણીય પ્રવેગનું સૂત્ર લખી શકીએ. આલ્ફા એવરેજ ઇઝ ઇક્વલ્સ ટુ કણના કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં કુલ સમય. રાઈટ, તો આલ્ફા એવરેજ થઈ ગયું ડેલ્ટા ઓમેગા એટલે કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં ડેલ્ટા ટી એટલે કુલ સમય. તો આ બની ગયું આલ્ફા એવરેજનું સૂત્ર. તમે ધ્યાનથી જો, આપણે જે 1D ચેપ્ટરમાં સૂત્ર જોયું હતું કે એ એવરેજ બરાબર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એના જેવું જ સૂત્ર અહીંયા છે, ખાલી રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ આવે છે. બરાબર, તો આ પહેલો પ્રકાર છે સરેરાશ કોણીય પ્રવેગ. બીજો આનો પ્રકાર છે તત્કાલીન કોણીય પ્રવેગ. તત્કાલીન કોણીય પ્રવેગ, જેને આપણે સિમ્પલ આલ્ફા વડે દર્શાવશું. તો સેમ જેમ આપણે તત્કાલીન પ્રવેગ 1D ચેપ્ટરમાં જોયું હતું ડીવી બાય ડીટી એટલે કે વેગમાં થતા ફેરફારનો દર, સેમ એવી રીતે આપણે વ્યાખ્યા લખી શકીએ કે કણના કોણીય વેગમાં થતા ફેરફારનો દર, એને આપણે કહીશું તત્કાલીન કોણીય પ્રવેગ. અને સૂત્ર જે આઈડિયા આવી ગયો છે તમને, સૂત્ર બની જશે આનું ડી ઓમેગા બાય ડીટી. ઓકે, તો આ સૂત્રથી આપણને શું મળશે? તત્કાલીન કોણીય પ્રવેગ મળશે. હવે તમે ધ્યાનથી જુઓ તો આગળ જે 1D ચેપ્ટરમાં આપણે પ્રવેગ તત્કાલીન જોયો હતો એમાં આપણે 3 સૂત્ર લખ્યા હતા. એક સૂત્ર હતું ડીવી બાય ડીટી, આ જ સૂત્રને આપણે લખ્યું હતું ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, અને ત્રીજું એક સૂત્ર બન્યું હતું વી ડીવી બાય ડીએક્સ. તો સેમ તત્કાલીન પ્રવેગના જેમ 3 સૂત્ર બન્યા હતા, એમ તત્કાલીન કોણીય પ્રવેગના પણ 3 સૂત્ર પોસિબલ છે. હવે અહીંયા આપણને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ છે કે જ્યાં આપણે 1D માં એક્સ મૂકતા હતા ત્યાં એની જગ્યાએ અહીંયા થીટા આવે છે, જ્યાં વી આવતું હતું એની જગ્યાએ હવે ઓમેગા થઈ ગયું, અને જ્યાં પ્રવેગ હતો એની જગ્યાએ હવે કોણીય પ્રવેગ થઈ ગયો આલ્ફા. બરાબર, તો રેખીય સ્થાનાંતરનું સ્થાન કોણીય સ્થાનાંતરે લીધું, રેખીય વેગનું સ્થાન કોણીય વેગે લીધું, અને રેખીય પ્રવેગનું સ્થાન કોણીય પ્રવેગે લીધું. તો આ જે સૂત્ર છે એ જ સૂત્ર બેઠા જો અહીંયા લખવા હોય તો શું લખાશે? એ લખાશે આલ્ફા બરાબર એની જગ્યાએ આલ્ફા આવી જશે, ડીવી બાય ડીટી એટલે કે ડી ઓમેગા બાય ડીટી મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ ત્રણેય સૂત્ર. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર એટલે લખાશે ડી સ્ક્વેર થીટા અપોન ડીટી સ્ક્વેર, અને ત્રીજું બનશે વી ડીવી બાય ડીએક્સ ની જગ્યાએ ઓમેગા ડી ઓમેગા બાય ડી થીટા. બરાબર, ખાલી આપણે રેખીય રાશિઓની જગ્યાએ કોણીય રાશિઓના સિમ્બોલ મૂકવાના છે, બાકી સૂત્ર બધા સેમ છે. ખ્યાલ આવ્યો? તો આ રીતના આપણે વર્તુળાકાર ગતિમાં મેઇનલી 3 રાશિઓ જોઈએ છીએ. એક છે કોણીય સ્થાનાંતર, એક છે કોણીય વેગ, અને એક છે કોણીય પ્રવેગ. બરાબર, આ ત્રણેય રાશિઓ આપણને એકદમ ડિટેલમાં મગજમાં ફિટ થવી જોઈએ, કારણ કે આ રાશિઓ જો ખ્યાલ નહીં આવે તો આગળ આપણને કન્સેપ્ટમાં ખબર પડશે નહીં. તો ફરીથી હું તમને 1 લાઇનમાં બધી વ્યાખ્યાઓ જણાવી દઉં. કોણીય સ્થાનાંતરનો મતલબ શું થાય કે જે તે સમયગાળામાં કણના સ્થાન સદિશે જે ખૂણો આંતરેલો છે એને કહેવાશે કોણીય સ્થાનાંતર સદિશ રાશિ છે. કોણીય વેગ એટલે
બે પ્રકાર છે, કોણીય સરેરાશ અને તત્કાલીન. સરેરાશનો મતલબ શું થાય? કુલ કોણીય સ્થાનાંતરના છેદમાં કુલ સમય. અને તત્કાલીનનો મતલબ થાય કોણીય સ્થાનાંતરના ફેરફારનો દર, ડી થીટા બાય ડીટી. આ પણ સદિશ રાશિ છે. કોણીય પ્રવેગમાં પણ બે પ્રકાર છે, સરેરાશ અને તત્કાલીન. સરેરાશનો મતલબ શું થાય? કણના કોણીય વેગમાં થતો ફેરફારના છેદમાં એ ફેરફાર માટે લાગતો સમય. અને તત્કાલીન કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતા ફેરફારનો દર, એટલે કે ડી ઓમેગા બાય ડીટી. અને બીજા જો સૂત્ર બનાવવા હોય તો આ રીતના 3 સૂત્ર બની જશે. ખબર? હવે મેં તમને કીધું કે આ 3 રાશિ કેવી છે? 3 રાશિ સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો દિશા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સદિશ રાશિ છે, દિશા ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે એક વાક્ય લખીશું કે આ જે કોણીય રાશિઓ છે આની દિશા માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરવો પડશે. દિશા શોધવા માટે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ થાય છે. બરાબર? તો હવે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજીએ અને કઈ રીતના રાશિની દિશા મેળવી શકાય એ આપણે જોઈએ, કારણ કે દિશા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર? ધ્યાનથી સમજજો, દિશા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સપોઝ આપણે એક 3D વ્યૂ લઈએ કે આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. બરાબર? એક્સ, વાય અને ઝેડ. આની અંદર એક કણ શું કરી રહ્યો છે? વર્તુળાકાર ગતિ કરી રહ્યો છે, આ રીતના. બરાબર? ધ્યાનથી સમજો. આ રીતના એક કણ શું કરી રહ્યો છે? આપણે વર્તુળ એક દર્શાવી દઈએ અહીંયા. આ એક વર્તુળ છે અને આ રીતના અહીંયા એક વર્તુળાકાર ગતિ થઈ રહી છે. બરાબર? જેનું સેન્ટર કોણ છે? જેનું સેન્ટર છે ઉગમ બિંદુ. બરાબર? આ છે આ કણનું સેન્ટર, રાઈટ? તો જે વર્તુળાકાર ગતિ થાય છે એ તમે જોઈ શકો છો XZ સમતલમાં થાય છે. XZ સમતલમાં વર્તુળાકાર ગતિ થઈ રહી છે. બરાબર? તો આપણે એક દિશા માની લઈએ કે સપોઝ આ જે કણ છે એ કંઈક આ રીતના વિષમઘડી દિશામાં ગતિ કરી રહ્યો છે. બરાબર? તો અમે જે તે બિંદુએ આ જે કણ હશે એ અલગ અલગ બિંદુ પર, જે તે સમયે અલગ અલગ બિંદુ પર હશે. સપોઝ અહીંયા હતો ત્યારે એનો વેગ કંઈક આ રીતે હશે, અહીંયા આવશે તો એનો વેગ આ દિશામાં થઈ જશે, અહીંયા આવશે એનો વેગ આ દિશામાં થઈ જશે. તો આ તો રેખીય વેગ છે. કયો વેગ છે? રેખીય વેગ. આપણે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગની દિશા જોવાની છે. બરાબર? તો સપોઝ કે કોઈ સમય પર આ જે કણ છે એ અહીંયા કશે છે કે પી બિંદુ પર, અને થોડાક સમય બાદ એ અહીંયા આવી ગયો પી ડેશ બિંદુ પર. ઓકે? ધ્યાનથી સમજજો. થોડાક સમય બાદ ક્યાં આવી ગયો? પી ડેશ બિંદુ પર. અને પહેલા ક્યાં હતો? પી બિંદુ પર. તો જ્યારે પી બિંદુ પર હતો ત્યારે એનો જો સ્થાન સદિશ દોરવામાં આવે તો આ રીતના દોરાશે. અને જ્યારે પી ડેશ બિંદુ પર પહોંચ્યો ત્યારે એનો સ્થાન સદિશ કેન્દ્રની સાપેક્ષમાં આ રીતના દોરાશે. તો તમે જોઈ શકો છો કે આ જે કણ છે એ પી થી પી ડેશ આ માર્ગે ગયું. બરાબર? તો આ જે છે આટલો ખૂણો અહીંયા સ્થાન સદિશ દ્વારા બન્યો, જેને આપણે કહીએ છીએ ડેલ્ટા થીટા. તો પી થી પી ડેશ જે કણની ગતિ છે એ ગતિમાં જો આપણે આપણી જમણા હાથની આંગળીઓ વાળીએ તો આપણો જે અંગૂઠો છે એ ઉપર તરફ આવશે. ધ્યાનથી સમજજો. 3D માં આપણે વિચારવાનું છે. આ જે વર્તુળાકાર ગતિ થાય છે એ એક્ઝેક્ટ સમતલમાં થાય છે. તો એક્ઝેક્ટ સમતલને ધ્યાનમાં રાખીને તમારે આ ચર્ચા કરવાની છે. તો પી થી પી ડેશ એટલે કે વિષમઘડી દિશામાં જો આપણે આંગળી ફેરવીએ જમણા હાથની તો આપણો જે અંગૂઠો છે એ ઉપર તરફ આવે. એનો મતલબ કે અંગૂઠો ઉપર તરફ આવે છે તો અંગૂઠો આપણને કોણીય રાશિની દિશા આપશે. તો જો ડેલ્ટા થીટાની વાત કરવામાં આવે તો કોણીય સ્થાનાંતર કઈ દિશામાં છે? ઉપરની દિશામાં છે. બરાબર? તો અહીંયાથી એક વસ્તુ ખબર પડી કે વિષમઘડી વર્તુળાકાર ગતિ માટે જે કોણીય સ્થાનાંતર છે, કોણીય સ્થાનાંતર અથવા આપણે કોણીય રાશિઓ લખી દઈએ કારણ કે ત્રણેયની ઉપર જ આવશે. કોણીય સ્થાનાંતર ઉપર તરફ આવે છે. બરાબર? તો આ થઈ ગયું ડેલ્ટા થીટાની ડાયરેક્શન, વાય ડાયરેક્શનમાં આવી. બીજું જો આપણે કોણીય વેગની વાત કરીએ તો કોણીય વેગનું સૂત્ર આપણે લખ્યું હતું ઓમેગા બરાબર
ડેલ્ટા થેટા બાય ડેલ્ટા ટી. તો જે દિશા કોણીય સ્થાનાંતરની છે એ દિશા કોની થઈ જશે? કોણીય વેગની થઈ જશે. તો કોણીય સ્થાનાંતર કઈ દિશામાં છે? ઉપર તરફ છે. તો કોણીય વેગ પણ કઈ દિશામાં આવશે? ઉપર તરફ જ આવશે. અને જો કોણીય પ્રવેગની વાત કરીએ તો કોણીય પ્રવેગ ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. બરાબર. જો આનો ઓમેગા સમય સાથે વધતો હોય, બરાબર, ઓમેગાનો મતલબ શું થાય? કોણીય વેગ. કોણીય વેગમાં જો ફેરફાર થતો હોય, એટલે કે કોણીય વેગ અચળ ન હોય, તો આલ્ફા 0 હશે નહીં. જેમ આપણે વાત કરીએ છીએ ને કે જો વેગ અચળ ન હોય તો પ્રવેગ 0 નહીં થાય. સેમ એવી રીતના જો અહીંયા ઓમેગા અચળ ન હોય તો આલ્ફા 0 નહીં થાય. બરાબર, આલ્ફા 0 નહીં થાય. તો આલ્ફા 0 નહીં થાય તો આલ્ફાનું કંઈક મૂલ્ય આવશે ને કંઈક દિશા પણ આવશે. હવે જો ઓમેગા નું મૂલ્ય વધતું હોય તેનો મતલબ આલ્ફા અને ઓમેગા એક જ દિશામાં હશે. બરાબર, આ વસ્તુ સેમ ટુ સેમ 1D માં જ્યારે આપણે ચર્ચા કરી હતી પ્રવેગમાં એના જેવું જ છે. અને જો ઓમેગાનું મૂલ્ય ઘટતું હોય તો આલ્ફા અને ઓમેગા વિરુદ્ધ દિશામાં હશે. રાઈટ. સેમ આ રીતના આપણે 1D માં વાત કરી હતી કે જો વેગમાં મૂલ્યમાં વધારો થતો હોય તો વેગ અને પ્રવેગ એક જ દિશામાં હશે. અને જો વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હશે. સેમ અહીંયા વેગની જગ્યાએ ઓમેગા છે અને પ્રવેગની જગ્યાએ આલ્ફા છે. તો જો વેગ ઓમેગાના મૂલ્યમાં વધારો થતો હોય તો આલ્ફા અને ઓમેગા એક જ દિશામાં હશે. અને જો ઓમેગાના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો આલ્ફા અને ઓમેગા વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયા આપણે જે કેસ છે એ ઓમેગાના મૂલ્યમાં વધારો વાળો કેસ લઈ લઈએ. તો જો ઓમેગાના મૂલ્યમાં વધારો થતો હોય તો આલ્ફાની દિશા પણ ઓમેગાની દિશામાં જ આવશે. અને જો ઘટાડો થતો હોય તો નીચેની દિશામાં આવશે. ખબર પડી? તો જો વિષમગડી વર્તુળાકાર ગતિ થતી હોય તો કોણીય સ્થાનાંતર ઉપર તરફ આવશે અને કોણીય વેગ પણ ઉપર તરફ આવશે. બરાબર, કોણીય સ્થાનાંતર અને કોણીય વેગ બંને ઉપર તરફ આવશે. કોણીય પ્રવેગ નો આધાર ઓમેગાના મૂલ્ય પર છે. બરાબર, જો ઓમેગાના મૂલ્યમાં વધારો થતો હોય તો આલ્ફા પણ ઓમેગાની દિશામાં જશે. અને જો ઓમેગાના મૂલ્યમાં ઘટાડો થતો હોય તો આલ્ફા ઓમેગાની વિરુદ્ધ દિશામાં છે. અને જો ઓમેગા અચળ જ રહેતો હોય તો આલ્ફા આવશે જ નહીં, કારણ કે કોણીય પ્રવેગ આવવાનો સવાલ જ નથી જો ઓમેગા અચળ રહેતો હોય. બરાબર. તો આપણે વિષમગડી વર્તુળાકાર ગતિ જોઈ. આ જ રીતના આપણે એક સમગડી વર્તુળાકાર ગતિની પણ ચર્ચા કરીએ. જો સમગડી વર્તુળાકાર ગતિ લઈએ તો સપોઝ કંઈક આ રીતનું આપણે એક વર્તુળ દોરી દઈએ. બરાબર, સૌથી પહેલા આપણે એક્સ, વાય અને ઝેડ અક્ષ લખી લઈએ, પછી આપણે વર્તુળ દોરીએ. તો આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. ફરીથી આપણે એક્ઝેક્ટ સમતલમાં ગતિ કરતો એક વર્તુળ લઈએ અથવા વર્તુળાકાર ગતિ સમજીએ જે એક્ઝેક્ટ સમતલમાં થઈ રહી છે. તો આ રીતના એક વર્તુળાકાર ગતિ એક્ઝેક્ટ સમતલમાં થઈ રહી છે. બરાબર, આપણે કલર ચેન્જ કરી લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. એક વર્તુળાકાર ગતિ જે એક્ઝેક્ટ સમતલમાં થઈ રહી છે. બરાબર, અને એનું જે કેન્દ્ર છે કોણ છે? કેન્દ્ર ઉગમ બિંદુ છે. રાઈટ. હવે ગતિ આપણે સમઘડી લઈએ તો આ રીતના અહીંયા પદાર્થ શું કરતો હશે? સમઘડી ગતિ કરતો હશે. બરાબર, આ દિશામાં. તો જે તે સમયે કણ અલગ અલગ સ્થાન પર હશે. તો સપોઝ એક ઉદાહરણ લઈએ કે કોઈક સમય પર આ જે કણ છે એ અહીંયા કશે છે પી બિંદુ પર, અને થોડાક સમય બાદ એ આગળ જતો રહેશે અહીંયા પી ડેશ બિંદુ પર. તો શરૂઆતમાં એનો જે સહન સદિશ છે એ આ થશે આર વેક્ટર, અને થોડાક સમય બાદ સહન સદિશ એનો આ થઈ જશે, એ થશે આર ડેશ વેક્ટર. ઓકે, હવે જે ખૂણો બને છે એ આ દિશામાં બને છે. તો આ ખૂણાની દિશા છે ડેલ્ટા થીટા, જેને આપણે કહીએ છીએ. રાઈટ. તો અહીંયા જો આપણે જોઈએ તો કણ પી થી પી ડેશ આ માર્ગે આવે છે. બરાબર, તો પી થી પી ડેશ ની દિશામાં જો આપણે આંગળી ફેરવીએ જમણા હાથની તો આપણો જે અંગૂઠો છે એ નીચે તરફ આવશે, કારણ કે અહીંયા સમઘડી દિશામાં વર્તુળાકાર ગતિ થઈ રહી છે. તો પહેલા તો આપણે લખી દઈએ કે એક્ઝેક્ટ સમતલમાં સમઘડી દિશામાં વર્તુળાકાર ગતિ થાય છે. બરાબર, એક્ઝેક્ટ સમતલમાં વર્તુળાકાર ગતિ થાય છે, સમઘડી દિશામાં થાય છે. સમઘડી દિશામાં જો આપણી આંગળી ફેરવીએ તો અંગૂઠો ક્યાં આવશે? નીચે તરફ આવશે. એટલે જો આપણે કોણીય સ્થાનાંતરની વાત કરીએ તો કોણીય સ્થાનાંતરની દિશા નીચે તરફ હશે ડેલ્ટા થીટા.
સેમ કોણીય સ્થાનાંતરની દિશા જે દિશામાં છે એ જ દિશામાં કોણીય વેગ હશે તો કોણીય વેગ પણ નીચે તરફ જ હશે. અને જો આલ્ફાની વાત કરીએ તો આલ્ફા ઉપર પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે. જેમાં પણ આપણે આગળ ચર્ચા કરી કે આલ્ફાની દિશા ઓમેગાના મૂલ્ય પર આધાર રાખશે. ઓમેગા વધશે તો ઓમેગા આલ્ફાની દિશામાં જ હશે, અને જો ઓમેગા ઘટશે તો આલ્ફાની દિશા ઓમેગાની વિરુદ્ધ દિશામાં હશે. તો અહીંયાથી આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ જોયો કે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીને આપણે આ કોણીય રાશિની દિશા મેળવી શકીએ છીએ. બરાબર, આ દિશાની આપણે ખાસ પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે દિશા વગર ચેપ્ટરના કન્સેપ્ટને સમજી શકીશું નહીં. ક્લિયર છે? તો આજના લેક્ચરમાં આપણે ટોટલ 3 વસ્તુની ચર્ચા કરી. સૌથી પહેલા તો આપણે વર્તુળાકાર ગતિનું બેઝિક નોલેજ લઈ લીધું. 2 પ્રકારની વર્તુળાકાર ગતિ જોઈ, નિયમિત અને અનિયમિત. નિયમિતમાં ઝડપ અચળ રહેશે, અનિયમિતમાં ઝડપ અચળ નહીં રહે. પછી આપણે કોણીય રાશિઓ જોઈ, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, થીટા, ઓમેગા અને આલ્ફા. બરાબર, ફરીથી તમને જણાવી દઉં છું કે જ્યારે રેખીય ગતિ આપણે ભણતા હતા ત્યારે જે એક્સનું સ્થાનાંતરનું કામ હતું એ અહીંયા થીટાનું છે, જે કામ વેગનું હતું એ અહીંયા હવે ઓમેગા કરશે, જે કામ પ્રવેગનું હતું એ કામ હવે અહીંયા આલ્ફા કરશે. બરાબર, સેમ આગળ જતા આપણે બીજી કોણીય રાશિઓ પણ ભણીશું. હાલ પૂરતી આ 3 રાશિઓ આપણે આપણા દિમાગમાં રાખીશું. ક્લિયર? અને મેઇન દિશા જાણવા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ તો આપણને આવડવો જ જોઈએ. વિષમઘડી દિશામાં થતી હશે ગતિ તો ઉપર તરફ આવશે બધું કોણીય રાશિની દિશા, અને જો સમઘડી દિશામાં થતી હશે તો નીચે તરફ આવશે. ક્લિયર છે? તો આઈ હોપ તમને આજના લેક્ચરમાં જે કન્સેપ્ટ આપણે ભણ્યા એ પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિક પર જઈશું. થેન્ક યુ વેરી મચ.